મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે વાયએસએસ ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમ યોજાયો। તમામ ધર્મના લોકોમાં પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો। સુરત શહેરમાં મોહરમના પવિત્ર તહેવાર નિમિત્તે વાયએસએસ ગ્રુપ દ્વારા આઈસ્ક્રીમ વિતરણ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન તમામ ધર્મના લોકોમાં પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા મોટી સંખ્યામાં આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું। વાયએસએસ ગ્રુપ છેલ્લા 15 વર્ષથી સતત આ સેવા કાર્ય કરી રહ્યું છે। આયોજકોના જણાવ્યા મુજબ સમાજ સેવાનો આ કાર્યક્રમ આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા અને આયોજકોના પ્રયાસને બિરદાવ્યો। जी मारू नाम सादिक शेख नमकवाला है। સાદિકભાઈ કઈ જગ્યા છે આજે શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? आ नवसारी बजार नमकवाला गली है। आज अमरा ग्रुप वायएसएस तरफथी आइसक्रीम वितरणનું प्रोग्राम राखेલું છે। આ કેટલા વર્ષોથી કાર્યક્રમ ચાલતો હોય? આ પ્રોગ્રામ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ ને આજે મોહરમનો તહેવાર છે એ નિમિત્તે તમે શું કહેવા માંગો છો? આ મોહરમના તહેવાર નિમિત્તે હું બધા લોકોને એક મેસેજ આપવા માંગુ છું કે હઝરત ઇમામ હસન જે હતા એમણે આખી દુનિયા માટે એક પેગામ મોકલેલું છે કે સામેવાળાની તાદાદ કેટલી પણ હોય, જે જાલિમ હોય એની આગે ઝૂકવું નથી, એની સામે છાતી ચોડી કરીને લડવાનું છે ને ગરદન ઊંચી રાખવાનું છે। તો ઇમામ હસને જાહેર કર્યું છે, બધા લોકોને આ હિંમત આપી છે કે સામેવાળાની તાદાદ લાખોમાં હતી ને એમની પાસે ખાલી 72 સિપાહી હતા, એમાં પણ નાના બાળકો, બુઢા માણસો, તો પણ એ ઝૂક્યા નથી, ડટ્યા ને લડ્યા ને જીત્યા। ને આજે ઇમામ હુસેનની આખી દુનિયા યાદ કરે છે ને જે એમની સામે યઝીદ હતો એને કોઈ પૂછતો નથી, એના ઉપર લાનત મોકલે છે બધા। તો એ જ કહું છું કે ના હકની સામે ક્યારે પણ ઝૂકવું નથી, ડટીને લડવાનું।